નમસ્કાર મિત્રો, ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે। ચાલો વાર્તાની શરૂઆત કરી। આજે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ। મારા સાસુ કહેવા લાગ્યા, ચાલ દીકરી, તને ડોક્ટરની પાસે લઈ જાઉં। લાગે છે કે તારે ડોક્ટર પાસે જવાની જરૂર છે। માંગની સલાહ પર હું ડોક્ટર પાસે જવા માટે તૈયાર થઈ ગઈ। તે મને ડોક્ટર પાસે લઈ ગયા, જેમણે મારા અમુક ટેસ્ટ કર્યા અને પછી ડોક્ટર બોલી, તારું અલ્ટ્રાસાઉન્ડ કરવું પડશે। તપાસના પરિણામો જોયા વિના હું કંઈ કહી નથી શકતી। થોડી વાર પછી એક છોકરી આવી, તેને મને સુવડાવીને મારું અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને પછી મને પાછી મોકલી દીધી। ત્યાં સુધી મારા સાસુ ડોક્ટર પાસે બેસી રહ્યા। ડોક્ટર શીતલ ખૂબ જ પખુશ લાગી રહી હતી, પણ પછી તેમણે મને બહાર જવાનું કહી દીધું અને કહેવા લાગી કે હું તમારી ચીઠી બનાવી રહી છું, તમે બહાર જઈને બેસો। મારો શ્વાસ અંદર જ રહી ગયો। કદાચ તે મોટા હતા તેથી તેમને બહાર ના મોકલ્યા। લાંબા સમય સુધી રાહ જોયા પછી મારા સાસુએ મને અંદર બોલાવી। હું અંદર ગઈ તો ડોક્ટરનો ચહેરો ઉદાસ હતો અને તેમને પૂછ્યું, મિસ માચા, શું તમને બાળપણમાં કાંઈ વાગ્યું હતું? તો મેં કીધું, ના ડોક્ટર, તમે આવું કેમ બોલો છો? તો તેણે કહ્યું, એટલા માટે કે તમારા માટે એક ખરાબ સમાચાર છે। તે શું છે? મેં ચિંતાતુર અવસ્થામાં પૂછ્યું। વાત એમ છે કે તમે ક્યારેય પણ માં નહીં બની શકો, તમે બાળકો પેદા નહીં કરી શકો। આ એક જન્મજાત ખામી છે જેના વિશે હું તમને વિગતવાર નથી કહી શકતી। હું બસ એટલું જ કહીશ કે તમારામાં બાળક પેદા કરવાની સિસ્ટમ મોજૂદ જ નથી। ડોક્ટરની વાત સાંભળીને તો જાણે મારી અંદર કશું જ નહોતું। એવું લાગી રહ્યું હતું કે જાણે હું નિર્જીવ બની ગઈ છું। મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જીવન મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત રજૂ કરશે। હું ત્યાં બેસીને રડવા લાગી। મારી આંખમાંથી ટપ-ટપ આંસુ વહેવા લાગ્યા। મેં વિશાલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ હવે બસ તે ફક્ત તેમની માંગની વાત સાંભળતા હતા। તે કહેતા હતા કે મારી માંગ જે કહે તે બધી વાત તારે માનવાની છે। હવે મને લાગતું હતું કે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા નથી બચી। જ્યારે ઓલાદને જ પેદા નથી કરી શકતી તો પછી મારા જેવી સ્ત્રીનું વિશાલના જીવનમાં શું કામ? તેમની માંગને તો બાળકો સાથે પ્રેમ હતો। હું ત્યાં જ બેસીને રડવા લાગી। મારું મન ઈચ્છતું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં, આ આંખો કાયમ માટે બંધ થઈ જાય। રડતાં રડતાં જ્યારે મારું હૈયું હળવું થયું ત્યારે મારા સાસુએ મને સાંત્વના આપી, દીકરી, તું કેમ ચિંતા કરે છે? હું તારા પતિને કંઈ નહીં જણાવું। મારા સાસુના આ વર્તનથી હું આશ્ચર્યમાં પડી ગઈ। એમ તો તે ખૂબ જ ખરાબ સ્ત્રી હતા, પરંતુ આજે તેમનું વર્તન થોડું અલગ હતું। પછી થોડી વાર પછી તેમને બોલ્યા, જો તારી ઈચ્છા હોય તો હું તને એક બાબા પાસે લઈ જાઉં। તું જાણે છે, બાબાજી પાસે જેટલી પણ વાંઝણી મહિલાઓ આવે છે તેમની સાથે પણ કંઈક ને કંઈક આવું જ હોય છે। કોઈ બાળકને પેદા નથી કરી શકતી અથવા તો બાળકો મરેલા પેદા થાય છે। તેમની દવાથી બધું બરાબર થઈ જાય છે। દીકરી, તેઓ માત્ર 7 ગોળીઓ આપે છે અને તે પછી માનો તમારા ઘરમાં પૂરા ખબર પાકી। ડોક્ટર લોકો તો જૂઠું બોલે છે, તેમને તો બસ પૈસા કમાવવા છે। આ ડોક્ટર વિચારી રહી હતી કે હું તારી મોંઘી સારવાર કરાવીશ, એટલે તે આવી વાત કરી રહી હતી। પણ તું ચિંતા ના કર, હું તને બાબા પાસે લઈ જઈશ। જોજે, તું તેની ગોળી પાઈને એક નહીં પણ ઘણા બધા બાળકો પેદા કરીશ। મારા સાસુની વાત સાંભળીને હું પમુશીથી નાચવા લાગી। તેમણે જણાવ્યું કે પાયલને પણ હું તેમની જ પાસે લઈને ગઈ હતી। તે બાબાની 7 ગોળીઓ ખાધા પછી તે એ જ મહિનામાં ગર્ભવતી થઈ ગઈ હતી। મારા મનમાં આશાનું કિરણ જાગ્યું। સાસુમાંગે કહ્યું કે આપણે સાંજે બાબા પાસે જઈશું। તો મેં કહ્યું, ઠીક છે સાસુમાં। હું આતુરતાથી સાંજની રાહ જોઈ રહી હતી। જ્યારે સાંજ પડી ત્યારે સાસુમાંગે મને એક ચાદર ઓઢવાનું કહ્યું। જ્યારે અમે બંને તે બાબાના સ્થાને પહોંચ્યા ત્યારે મેં જોયું કે બાબાની પાસે ખરેખર ઘણી મહિલાઓ બેઠી હતી અને મેં તેમાંથી 2-4 મહિલાઓ સાથે વાત કરી તો મને ખબર પડી કે તેઓ પણ બાબાની 7 ગોળીઓથી સ્વસ્થ થઈ ગઈ છે અને તેમના બાળકો પણ પેદા થયા છે। આ સાંભળીને તો મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ કે જ્યારે આટલી બધી મહિલાઓનો ઈલાજ થઈ ગયો છે તો મારા લગ્નના તો હજુ માત્ર 2 મહિના જ થયા છે। ખેર, હું બાબા પાસે ગઈ ત્યારે તેમણે મને ઈશારો કરીને નીચે બેસવાનું કહ્યું અને પછી મારા માથા પર હાથ મૂકીને ક્યાંક મંત્ર બોલવા લાગ્યા
અને પછી 7 ગોળીઓ મને આપીને મારી સામે જોઈને બોલ્યા, દીકરી, આ ગોળીઓ યાદ કરીને ખાઈ લેજે, આમાંથી એક પણ ભૂલી ના જતી. અને હા, સાથે જે મંત્ર હું તને કહું છું તે જરૂર બોલજે. તેમણે મને ગોળીઓ આપતા કહ્યું, પણ મારા હાથમાંથી ગોળીઓ વાળું પડીકું મારા સાસુએ લઈ લીધું અને કહેવા લાગ્યા, હું તેને સંભાળીને રાખીશ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, આને હું પોતે રાખીશ. મને મારા સાસુ ઉપર એ સમયે ખૂબ પ્રેમ આવી રહ્યો હતો કે તેમને મારી કેટલી સારી રીતે સંભાળ રાખે છે. નહીં તો મહિલાઓ પોતાના પુત્રોના બીજી વાર લગ્ન કરાવવાના કાવતરામાં લાગી જાય છે. તે ક્યારેય પણ તેમની વહુની કોઈ પણ ખામીને સહન નથી કરતી. જ્યારે મારા સાસુ પોતે મને ડોક્ટર પાસે લઈ જતા હતા. ઘરે આવ્યા પછી મારા સાસુએ મને તે પડીકું આપ્યું જેમાં નાની નાની સફેદ રગની ગોળીઓ હતી અને તે ગણીને 7 ગોળીઓ હતી. પછી તે કહેવા લાગ્યા, હું દરરોજ રાત્રે તારા માટે દૂધ લઈને આવીશ અને તું દૂધ સાથે આ ગોળીઓ ખાઈ લેજે અને ધ્યાન રાખજે કે ગોળીઓ ખાધા પછી પચારીમાંથી ઊભી ના થતી, સીધી સૂઈ જજે. તું જાણું છું ને દવાની અસર માટે ઊંઘ જરૂરી છે. તો મેં કહ્યું, હા, હું સમજી ગઈ. જ્યારે મારા સાસુ રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે હું પણ વિચારવા લાગી કે ભગવાને મને કેટલા સારા સાસુ આપ્યા છે, જે બિલકુલ મારી માંગ જેવા છે. થોડી વાર પછી વિશાલ આવી ગયા. મેં તેમને આ વાત ના જણાવી, તેથી તે પણ કંઈ ના બોલ્યા. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું માંગ નહીં બની શકું, ત્યારે મેં તેમના ચહેરા ઉપર દુઃખની રેખાઓ જરૂર જોઈ હતી. તે જ રાત્રે મેં મારા મોંમાં એક સફેદ ગોળી મૂકી દીધી, પરંતુ જેવી જ મેં ગોળી મોઢામાં મૂકી કે તરત જ મારી તબિયત ખરાબ થવા લાગી. એવું લાગ્યું કે જાણે મેં કોઈ અજીબ ઝેરી વસ્તુ ખાઈ લીધી હોય. પણ પોતાના સંતાન માટે મારે આટલું તો કરવાનું જ હતું. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આગળની વાર્તા બીજા ભાગમાં સંભળાવીશ. ત્યાં સુધી આવજો.